Hi there, I'm back with a new Blueprint exclusive update. તો આજે આપણે આવી ગયા છીએ બ્લુપ્રિન્ટની અંદર તાજેતરમાં આજના રોજ જે અપડેટ આવેલી છે તે અપડેટને લઈને. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પરીક્ષા જે પદ્ધતિ છે, પેપર સ્ટાઇલ જે છે, એમાં ખાસો એવો ફેરફાર થયો છે. હેતુલક્ષી MCQ બેસ્ડ જે પ્રશ્ન છે તે 20માંથી 30% કરવામાં આવ્યા છે અને ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના જે ક્વેશ્ચન્સ હતા એ પહેલા 80% રહેતા હતા કે જે હવે 70% રહેશે. ઓકે, સો આઈ સજેસ્ટ ઓલ ઓફ ધ ડિયર સ્ટુડન્ટ્સ ટુ વોચ ધીસ વિડીયો ટિલ ધી એન્ડ. ધીસ વિલ really help you to get the maximum marks in your first prelim exam. આ વિડીયો તમે અંત સુધી જોજો અને આપણી જે પ્રથમ એક્ઝામ છે તેની અંદર વધુને વધુ માર્ક્સ લેવા માટે આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. So in this video we are going to talk about the paper style from question number 1 till the last question of the paper. અહીંયા આપણે પેપર સ્ટાઇલનો અભ્યાસ કરશું વિથ કમ્પ્લીટ એક્સપ્લેનેશન. સંપૂર્ણ સમજૂતી સાથે તમામ પ્રશ્નની આપણે વાત કરશું. We will also discuss all the section A, B, C, D, E. So don't go away till the end of this video. Stay connected with this. વિડીયોના અંત સુધી સાથે જોડાયેલા રહો. ઓકે, સો હિયર વી હેવ સમ બેઝિક ડિટેલ. પ્રાથમિક માહિતી મેળવીએ તો હેતુલક્ષી જે પ્રશ્ન રહેશે તે 13 રહેશે અને તેના માર્ક્સ રહેશે 15. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો કે જે ટૂંકા પ્રશ્ન હોય છે, ટૂંકા એટલે અહીંયા અતિ ટૂંકા પ્રશ્નોની વાત થાય છે, તો તેઓ માત્ર એક પ્રશ્ન હશે અને તેના માર્ક્સ રહેશે 3. ત્યારબાદ ટૂંકા જવાબી પ્રશ્નો, શોર્ટ આન્સર, કે જેની અંદર એક વાક્ય કે બે વાક્યના આન્સર હોઈ શકે તેવા 20 પ્રશ્ન હશે અને તેના ગુણ પણ છે 20. ત્યારબાદ વાત કરીએ વિસ્તૃત જવાબી પ્રશ્ન, કે જ્યાં થોડું આપણે રાઇટિંગનું પ્રેઝન્ટેશન આપવાનું રહેશે, લેખનના જે પ્રશ્ન રહેતા હશે તેની વાત કરીએ તો તેવા 2 પ્રશ્ન હશે અને તેના માર્ક્સ રહેશે કુલ 7. ત્યારબાદ વિસ્તૃત જવાબી પ્રશ્નો કે જેની અંદર એક્સપ્લેનેશન પુષ્કળ રહેતું હોય છે, જેમ કે આપણે વાત કરીએ નિબંધ જે છે એ અતિ વિસ્તૃત જવાબી પ્રશ્નોમાં આવે તો નિબંધ આપણે એક્ઝામમાં 1 જ હોય છે અને તેના માર્ક છે 5. સો ટોટલ માર્ક્સ આર 50. સો નાવ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ અવર પેપર સ્ટાઇલ સેક્શન વાઇઝ. હવે આપણે પ્રાથમિક માહિતી મેળવી, હવે વાત કરીએ પેપર સ્ટાઇલની. સો સ્ટુડન્ટ્સ લુક એટ હિયર. અહીંયા આપણે વાત કરીએ પેપર સ્ટાઇલ સંબંધિત તો રીડિંગ કોમ્પ્રિહેન્શન જે હોય છે, એટલે કે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન્સ આન્સર, ફકરા પરથી પ્રશ્ન જવાબ. તો જો પાઠ્યપુસ્તક અને કવિતા આપણા જે કાંઈ પણ પાઠ છે, પ્રથમ કસોટીનો જે અભ્યાસક્રમ છે પાઠ્યપુસ્તકનો, કે જેની અંદર 2 કવિતાનો પણ સમાવેશ થાય છે અને શરૂઆતના 5 થી 6 પાઠનો સમાવેશ થાય છે, તો કવિતાના અને પાઠના કુલ 12 પ્રશ્ન રહેશે અને તેના માર્ક પણ 12 રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ નોન વર્બલ. નાઉ વોટ ઇઝ નોન વર્બલ? લેટ મી એક્સપ્લેન યુ વોટ ઇઝ નોન વર્બલ. નોન વર્બલ શું છે તે આપણે સમજી લઈએ. અહીંયા આપણને કોઈ ચિત્ર આપવામાં આવ્યું હશે. ચિત્ર એટલે કોઈ ચેક હોઈ શકે, કોઈ વ્યક્તિનું વિઝિટિંગ કાર્ડ હોઈ શકે, ઇન્વિટેશન કાર્ડ પણ હોઈ શકે. તો આવી કોઈને કોઈ આપણને ડિટેલ્સ આપેલી હશે, કોઈ ખરીદીનું બિલ પણ હોઈ શકે. આપણે એ ચિત્રનો અભ્યાસ કરવાનો રહેશે અને ચિત્ર નીચે 4 પ્રશ્ન હશે જેના આપણે જવાબ લખશું. 4 પ્રશ્ન રહેશે, દરેક પ્રશ્નનો 1 ગુણ, આમ કુલ ગુણ 4. ઓકે, નાઉ લેટ્સ ટોક અબાઉટ સપ્લિમેન્ટરી રીડર. વી ઓલ નો ધેટ ઇન 9th સ્ટાન્ડર્ડ વી હેવ ડોલ્ફિન અપાર્ટ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. આપણે પાઠ્યપુસ્તક ઉપરાંત ડોલ્ફિનનો પણ અભ્યાસ કરીએ. તો ડોલ્ફિનમાંથી આપણને 4 પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના ગુણ રહેશે 4. ત્યારબાદ આપણે વાત કરીએ વોકેબ્સ, સ્પેલિંગ સંબંધિત આપણને શું પૂછવામાં આવશે. તો પાઠ્યપુસ્તકમાંથી આપણે દરેક પાઠ શરૂ થાય તો તેના પહેલાં તેના શબ્દાર્થનો અભ્યાસ કરીએ છીએ. તો તે શબ્દાર્થનો અભ્યાસ અહીંયા આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પાઠ્યપુસ્તક સંબંધિત જે સ્પેલિંગ પૂછવામાં આવશે, જે શબ્દાર્થ પૂછવામાં આવશે તેના માર્ક્સ રહેશે 3. ઉપરાંત આપણે જે ડોલ્ફિનનો અભ્યાસ કરીએ છીએ તો શબ્દાર્થ તો તેની અંદર પણ આવે છે, ડોલ્ફિનમાં પણ આપણને પાઠ જ આપવામાં આવે છે, લેસન્સ જ આપવામાં આવે છે. તો ડોલ્ફિન સંબંધિત જે શબ્દાર્થ રહેશે તેના કુલ ગુણ રહેશે 2. નાઉ ધ થર્ડ વન ટાસ્ક
ત્રીજા કામની જો વાત કરીએ તો ફંક્શન અથવા તો ગ્રામર છે. વ્યાકરણ આપણને કેટલું પૂછવામાં આવશે? 50 માર્કનું પેપર છે, તો 50માંથી મને ગ્રામર કેટલા માર્કનું પૂછવામાં આવશે? તો કુલ જે આપણું ગ્રામર રહેશે તે રહેશે 15 માર્કનું. તેની અંદર ગ્રામેટિકલ તમામ મુદ્દાઓ ટોપિક્સ કવર થઈ ગયા. ત્યારબાદ વાત કરીએ રાઇટિંગ જે છે, લેખન મને કેટલા માર્કમાં પૂછવામાં આવશે? તો લેખનની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પેરેગ્રાફ રાઇટિંગ અથવા તો આ એક નવું આવ્યું છે આ વખત ઈમેલ રાઇટિંગ. હું નિબંધ લખી શકું અને જો મારે નિબંધ નથી લખવું તો નિબંધના ઓપ્શનમાં મને આપ્યો છે ઈમેલ રાઇટિંગ. ધીસ ઇઝ ધી ફર્સ્ટ ટાઈમ ઇન ઇંગ્લિશ પેપર સ્ટાઇલ હિસ્ટ્રી ઇઝ ગોઈંગ ટુ બી હેપન. આવું આપણે અંગ્રેજી પેપર સ્ટાઇલની હિસ્ટ્રી જે છે એમાં પહેલી વખત બનવા જઈ રહ્યું છે. that we are going to given as an option email instead of paragraph, કે નિબંધના બદલે આપણે ઈમેલ રાઇટિંગ લખી શકીએ છીએ. જે કોઈ પણ આપણે લખી, નિબંધ લખી કે ઈમેલ લખી, તેના ગુણ આપણને મળવાના છે 5. ધેન એવરીવન્સ ફેવરેટ ટોપિક, દરેક વિદ્યાર્થીનો ફેવરેટ, ખૂબ જ સરળતાથી માર્ક લાવી શકાય, વધુ ને વધુ માર્ક લાવી શકાય. ઇવન વી કેન ગેટ 5 out of 5. ધેટ ઇઝ નન અધર ધેન પિક્ચર ડિસ્ક્રિપ્શન. એ બીજો કોઈ ટોપિક નહીં પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. આપણે જાણીએ કે તેમાં કોઈને કોઈ ચિત્ર હોય છે, જેમ કે કોઈ બર્થડે પાર્ટી સેલિબ્રેશન છે, સ્કૂલ લાઇબ્રેરી થઈ ગઈ, માર્કેટ્સ થઈ ગઈ, આવા ચિત્ર આપેલા છે જેનું આપણે વર્ણન કરશું અને તેમાં માર્ક્સ આપણે 5 out of 5 5 માર્ક મેળવી શકીએ છીએ. સો ધ ટોટલ વેઇટેજ ઓફ માર્ક ઇઝ 50. નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ each and every question one by one. હવે આપણે આજે જોવાના છીએ સેક્શન પ્રમાણે એક એક પ્રશ્નને. સો હિયર વી હેવ પેપર સ્ટાઇલ એવરીવન. અહીંયા આપણી પાસે આવી ગઈ છે પેપર સ્ટાઇલ. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ સેક્શન એ. સો સેક્શન એ ઇઝ ઓફ 10 માર્ક્સ. 10 માર્કનો વિભાગ છે. જોઈએ 10 માર્કમાં આપણને શું શું પૂછવામાં આવ્યું. તો ક્વેશ્ચન નંબર 1 to 8, 1 થી 8 પ્રશ્ન જે છે, તો અહીંયા આપણને રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછવામાં આવે છે, જે છે એક્સ્ટ્રેક્ટ બેઝડ મેન ટેક્સ્ટ બુક. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં મેન ટેક્સ્ટ આવે ત્યાં વાત થાય છે આપણા પાઠ્યપુસ્તકની. હવે 8 પ્રશ્ન આપેલા હશે. 8 પ્રશ્ન ઉપર પેરેગ્રાફ્સ પણ આપેલા હશે. આ પેરેગ્રાફ આપણે જે પાઠનો અભ્યાસ કર્યો તે પાઠમાંથી પેરેગ્રાફ લેવામાં આવશે. દરેક પેરેગ્રાફના નીચે 2 પ્રશ્ન હશે. કુલ 8 પ્રશ્ન આવવાના છે અને દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. આમ કુલ ગુણ થશે 8. ક્વેશ્ચન નંબર 9 to 10, પ્રશ્ન નંબર 9-10 ની જો વાત કરીએ તો એ શું છે? કન્ટેન્ટ બેઝડ ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ. ધીસ ઇઝ નો નીડ ટુ એક્સપ્લેન યુ. આ તો તમે બધા જાણો જ છો. 2 વાક્ય આપેલા છે 9 અને 10. નાઉ વી જસ્ટ હેવ ટુ ટેલ વેધર ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. આપણે કહેવાનું છે કે આ જો આપેલું વાક્ય છે એ પાઠ્યપુસ્તકના અનુસંધાને સાચું છે કે ખોટું છે. તો 2 પ્રશ્ન રહેશે ટ્રુ ફોલ્સના અને આમ તેના કુલ ગુણ રહેશે 2. તો સેક્શન એની જો વાત કરીએ તો 10 માર્કનો સેક્શન એ પૂછવામાં આવશે. નાઉ લેટ્સ ટોક અબાઉટ સેક્શન બી વિચ ઇઝ ઓલ્સો ઓફ 10 માર્ક્સ. સેક્શન બી પણ 10 માર્કમાં પૂછવામાં આવે છે. હિયર વી હેવ ક્વેશ્ચન નંબર 11 to 12. પ્રશ્ન નંબર 11 અને 12 છે આપણી પાસે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ રીડિંગ કોમ્પ્રિહેન્શન. તો સમજીએ આ રીડિંગ કોમ્પ્રિહેન્શન વળી પાછું શું આવ્યું? રીડિંગ કોમ્પ્રિહેન્શન તો ઉપર હતું, પણ ઉપર હતું તે એક્સ્ટ્રેક્ટ બેઝડ કહેવાય અને આજે છે તે પોએમ બેઝડ છે. અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપેલી હશે અને જેના નીચે 2 પ્રશ્ન હશે. ટૂંકમાં સમજીએ તો કવિતા પરથી આપણે આપેલ 2 પ્રશ્નોના જવાબ સમજીને લખવાના છે અને તેના 2 માર્ક રહેશે. એન્ડ ધ નેક્સ્ટ 13 to 16, 13 થી 16 ની વાત કરીએ તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન વળી પાછું રીડિંગ કોમ્પ્રિહેન્શન આવ્યું. પણ આ શું છે સમજો. સપ્લિમેન્ટરી રીડર આપણી જે ડોલ્ફિન છે તેમાંથી કોઈ પણ પાઠનો પેરેગ્રાફ મૂકવામાં આવ્યો છે અને તેના નીચે 4 પ્રશ્ન છે. 4 પ્રશ્ન છે અને જો ગુણભારની વાત કરીએ તો એ પણ થાય છે 4. તો આજે 4 માર્કના પ્રશ્ન છે તે રહેશે ડોલ્ફિન બેઝડ સપ્લિમેન્ટરીમાંથી આપણને પૂછવામાં આવશે. નાઉ વી હેવ 17 to 20, 17 થી 20 4 માર્કના પ્રશ્ન છે. That is also reading comprehension, but here we are going to talk about non-verbal.
કે જેમ કે મેં તમને શરૂઆતમાં જ કીધું કે નોન વર્બલ એટલે કે કોઈ ગ્રાફ આલેખ આપેલો હોય, ટેબલ આપેલું હશે, કોઈ રિસિપ્ટ હશે, પહોંચ હશે, કાં તો કોઈ જાતનું એડમિશન ફોર્મ હોઈ શકે, અથવા તો કોઈ ટિકિટ્સ હોઈ શકે ઓનલાઈન બુક કરેલી. આવા આપણને ચિત્ર આપેલા હશે, ચિત્રનો આપણે અભ્યાસ કરશું. ચિત્રના નીચે 4 પ્રશ્ન હશે અને ચિત્રના અભ્યાસને ધ્યાનમાં રાખીને આપણે આપેલ 4 પ્રશ્નોના જવાબ લખશું. તેના માર્ક થાય છે 4. So the section B carries 10 marks. Now after finishing section B, let's move towards section C. So here we have section C. Section C ની આપણે વાત કરીએ. So section C is also of 10 marks. આ પણ 10 માર્કનો વિભાગ છે. So here we have question number 21 to 23. પ્રશ્ન નંબર 21 થી 23. 3 પ્રશ્ન છે, 21, 22 અને 23. તો શું પૂછવામાં આવ્યું છે અહીંયા આપણને? આઈડેન્ટિફાય ધી ફંક્શન મેચ ધ કોલમ્સ. ઓકે, આપણે ગ્રામરની અંદર એક ટોપિક આવે છે લેંગ્વેજ ફંક્શન. જેમ કે હું તમને યાદ કરાવું તો ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ લોકેશન ઓર પ્લેસ. આ જે બધા લેંગ્વેજ ફંક્શન છે તો તેના સંબંધિત આપણને જોડકા આપવામાં આવ્યા છે. વાક્ય પણ આપેલા છે અને સામે લેંગ્વેજ ફંક્શનના નામ પણ છે. તો આપણે વ્યવસ્થિત વાક્યના સામે એને એક્ઝેક્ટ અનુકૂળ આવતું હશે એ ટાઇટલ લખશું. કુલ 3 વાક્ય હશે અને તેના ગુણ રહેશે 3. ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 24 to 25, 24 અને 25 ની. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝડ. એ પણ ઓબ્જેક્ટિવ છે. તો ઓબ્જેક્ટિવ એટલે અહીંયા આપણને એબીસીડી ઓપ્શન અવેલેબલ છે. પહેલા આપણી જે જૂની બ્લુપ્રિન્ટ હતી એની અંદર પણ અધૂરા વાક્ય આપણને પૂરા કરવા માટે પૂછવામાં આવતું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એમાંય હતું. એમાં ને આમાં ફરક શું છે કે ત્યારે ઓપ્શન નહોતા મળતા અને હવેની નવી જે બ્લુપ્રિન્ટ છે તો એમાં આપણા માટે લાભાન્વિત છે કે અહીંયા આપણને એબીસીડી ઓબ્જેક્ટિવ્સ 4 ઓપ્શન મળવાના છે. સો હિયર વી કેન સ્કોર ઇઝીલી ધ મેક્સિમમ માર્ક્સ. ખૂબ જ સરળતાથી વધુને વધુ માર્ક્સ આપણે લાવી શકશું. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરા જે વાક્ય છે એ કુલ 2 હશે. વાક્યના નીચે ઓપ્શન આપેલા છે એબીસીડી, આપણે સાચો ઓપ્શન પસંદ કરશું. 2 પ્રશ્ન છે, 2 માર્ક છે. ત્યાર પછી જો વાત કરીએ તો વોકેબ્યુલરીની વાત કરીએ તો શું છે અહીંયા કીધું છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બ્લેન્ક્સ મેન ટેક્સ્ટ. પાઠ્યપુસ્તકમાંથી એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે. આવા કોઈ પણ પાઠનો પેરેગ્રાફ હશે. પેરેગ્રાફની અંદર 3 ખાલી જગ્યા, પેરેગ્રાફમાં 3 જગ્યાએ ખાલી જગ્યા. આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. ફિકર ન કરો, આપણને બ્રેકેટની અંદર ખાલી જગ્યાના જવાબ લખવા માટે ઓપ્શન્સ આપેલા છે. તો આપણે પહેલી, બીજી અને ત્રીજી ખાલી જગ્યામાં યોગ્ય ઓપ્શન પસંદ કરી લઈશું બ્રેકેટમાંથી અને બધી જ ખાલી જગ્યાને ફિલઅપ કરી દઈશું. બટ લેટ મી ગીવ યુ વન એડવાઇસ ટુ ઓલ ઓફ ધ ડિયર સ્ટુડન્ટ્સ. અહીંયા હું તમને કહી દઉં, વી હેવ ટુ રાઇટ ધ હોલ પેરેગ્રાફ. અહીંયા નિયમ પ્રમાણે આપણે સંપૂર્ણ પેરેગ્રાફ લખવાનો છે. એન્ડ વી આર ઓલ્સો ગોઈંગ ટુ ઇન્ડિકેટ ધી અંડરલાઇન. અને આપણા જ્યાં જ્યાં જવાબ છે ત્યાં આપણે અંડરલાઇન ખાલી જગ્યા દર્શાવી અતિ આવશ્યક છે. સો ધીસ ઇઝ ધ મેથડ ઓફ રાઇટિંગ રાઇટ એન્ડ ટ્રુ આન્સર્સ. આ સાચો જવાબ લખવાની પદ્ધતિ છે. સો દેર આર 3 blanks and 3 marks. 3 ખાલી જગ્યા છે અને તેના 3 માર્ક છે. નાઉ વી હેવ 27 and 28. 27 વરી પાછું અહીંયા આવ્યું વોકેબ્યુલરી વોકેબ્સ. અહીંયા વાત કરવામાં આવે છે સમાનાર્થીની, જેને આપણે નિયરેસ્ટ મિનિંગ પણ કહી છે. હવે નિયરેસ્ટ મિનિંગ કેમાંથી પૂછવામાં આવશે? ચોપડીમાંથી પૂછવામાં આવશે? મારે શબ્દાર્થ વાંચવાના કે પછી સપ્લિમેન્ટરી રીડર જે છે, આપણી જે ડોલ્ફિન જે છે તેમાં આવેલા પાઠમાંથી મને નિયરેસ્ટ મિનિંગ પૂછવામાં આવશે. તો અહીંયા તમને કીધું આપણી જે ડોલ્ફિન જે છે સપ્લિમેન્ટરી રીડર તેમાંથી 2 આપણને સમાનાર્થી પૂછવામાં આવશે. ફિકરની અહીંયા પણ આપણી ચિંતા નથી કેમ કે ત્યાં પણ આપણને ઓપ્શન આપેલા છે. ઓકે, તો 2 સમાનાર્થી પૂછવામાં આવશે અને તેના માર્ક રહેશે 2. So now after finishing section C, here we have section D. Section D ની વાત કરીએ. Section D also carries 10 marks. આના પણ 10 માર્ક છે. But the section D is also based on grammar. Section D પણ જે છે એ વ્યાકરણ સંબંધિત સંપૂર્ણ વિભાગ છે.
ચલો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 29 to 30. 29 અને 30 શું પૂછ્યું હશે આપણને? કંજક્શન. કંજક્શન્સ યુ ઓલ નો. કંજક્શન આપણે બધા જાણી છીએ, સંયોજકો એન્ડ, બટ, સો, ધેરફોર, બીકોઝ. બે વાક્ય આપેલા, બંને વાક્યોને આપણે કંજક્શનનો ઉપયોગ કરીને જોડશું. મજાની વાત એ છે કે આપણને બ્રેકેટની અંદર કંજક્શનના ઓપ્શન આપેલા હશે, કૌંસમાં એન્ડ, બટ અને સો આપેલું હશે, અને આ ત્રણમાંથી કોઈ પણ સાચો જે કંજક્શન છે તેનો ઉપયોગ કરીને આપણે આપેલ વાક્યને જોડશું. તો કંજક્શનના બે પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના ગુણ પણ રહેશે બે. અહીંયા આપણને ઓપ્શન આપવામાં આવે છે. ધેન વી હેવ 31 એડિટિંગ. હવે અહીંયા શું છે? પેરેગ્રાફ આપવામાં આવેલું છે. પેરેગ્રાફ છે. ફરી એક વખત પેરેગ્રાફની અંદર 3 ખાલી જગ્યા છે અને ખાલી જગ્યાના બિલકુલ પાસે કૌંસ આપેલો છે કે જેની અંદર 3 ઓપ્શન છે. આપણે આ 3 માંથી સાચો ઓપ્શન જે છે એ પસંદ કરશું અને એને ખાલી જગ્યામાં લખશું. અને આખો પેરેગ્રાફ અહીંયા આપણે એક્ઝામમાં ફરીથી લખવાનો રહેશે. કૌંસ પર ઓપ્શન આપણે કાઢી નાખશું. સાચો જે ઓપ્શન છે તે પસંદ કરી લીધો. ત્યારબાદ આપણે સંપૂર્ણ પેરેગ્રાફ લખશું અને આપણો જ્યાં જ્યાં જવાબ છે તેના નીચે આપણે અંડરલાઈન પણ કરી દઈશું. તો પહેલાની બ્લુ પ્રિન્ટમાં જે આપણને એડિટિંગ પૂછવામાં આવતું હતું તો તે તો માત્ર 2 જ માર્કમાં પૂછવામાં આવતું હતું કે જેની અંદર એક પેરેગ્રાફ આવતો, 2 શબ્દો નીચે અંડરલાઈન કરવામાં આવતી અને એ શબ્દો ભૂલવાળા રહેતા કે જે આપણે સુધારતા અને પેરેગ્રાફ ફરીથી લખતા. અહીંયા એના કરતાં સહેલું કામ. એક તો માર્ક વધી ગયો છે, 2 ના 3 થઈ ગયા. ઉપરાંત ખાલી જગ્યામાં જવાબ લખવા માટે આપણને 3 ઓપ્શન પણ ત્યાં જ આપવામાં આવેલા છે. સો ધેર આર 3 blanks એન્ડ 3 marks. 3 ખાલી જગ્યા અને 3 માર્ક્સ ઓબ્જેક્ટિવ છે જ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32 ડુ એઝ ડાયરેક્ટેડ. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધ ટેક્સ્ટ પૂછવામાં આવે છે. સૂચનામાં આપ્યું હશે ડુ એઝ ડાયરેક્ટેડ કે સૂચના મુજબ આપેલ ફકરાનું રૂપાંતર કરો. તો અહીંયા આપણને પૂછવામાં આવશે વન આઇટમ શુડ બી આસ્ક્ડ ફ્રોમ જેન્ડર ઓર નંબર. કાં તો આપણને ચેન્જ ધ જેન્ડર, જે જાતિ પરિવર્તન કે છે, સ્ત્રી જાતિનો પેરેગ્રાફ આપેલો છે, પુરુષ જાતિમાં કન્વર્ટ કરી, અથવા તો એક વચન બહુવચન, સર્વનામમાં ફેરફાર, આવા પણ પેરેગ્રાફ આવી શકે છે. એક પેરેગ્રાફ પૂછવામાં આવશે અને તેના રહેશે 2 માર્ક. વન એડવાઇસ ટુ ઓલ ઓફ યુ. તમારા દરેક માટે વધુ માર્ક લાવવા માટે અને સારા માર્ક લાવવા માટે એક એડવાઇસ કે તમે જ્યાં જ્યાં ચેન્જીસ કરો ત્યાં આવા પ્રશ્નોમાં અંડરલાઈન કરવાની હેબિટ રાખો. સો ધીસ વિલ ક્રિએટ ગુડ ઇમ્પ્રેશન એન્ડ ઇટ વિલ ડેફિનેટલી હેલ્પ યુ ટુ ગેટ ધી મેક્સિમમ માર્ક્સ. નાઉ લેટ્સ ટોક અબાઉટ 32, 33, 34 and 35. 33 થી 35. અહીંયા આપણને આપવામાં આવેલું છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. આઈ થિંક એવરીવન્સ ફેવરેટ ટોપિક. આ દરેક વિદ્યાર્થીનો પ્રિય અને પસંદગીય વિષય છે. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. એક વાક્ય છે, વાક્યમાં કોઈને કોઈ શબ્દના નીચે અંડરલાઈન છે. હવે આ અંડરલાઈન વાળો શબ્દ જવાબમાં મળે એવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. તો જેને આપણે આપણી ભાષામાં WH વાળા વાક્ય કહીએ, વોટ, વેર, વેન, વાય, વિચ. તો અહીંયા પણ વાક્ય આપેલું છે, અંડરલાઈન પણ છે. જવાબ મોઢે નથી લખવાનું. ABCD માંથી જે સાચો ઓપ્શન છે તે આપણે પસંદ કરવાનો છે. સો હિયર વી કેન ઇઝીલી ગેટ 3 out of 3. આ પ્રશ્નમાં આપણે ખૂબ જ સરળતાથી, જો સારી તૈયારી હોય તો 3 માંથી 3 ગેરંટી આપણે લાવી શકીએ. ઓકે, સો વી હેવ finished the section D's explanation. Section D ની સમજૂતીને આપણે વિરામ આપી. Now we have last one section, that is section E. Section E ની વાત કરીએ તો તેની અંદર વધારે પડતા કોઈ પ્રશ્ન નથી, માત્ર 2 જ પ્રશ્ન છે. So here we have question 36. અહીંયા આપણને 36 ક્રમ આવી જશે. તો પેરેગ્રાફ રાઇટિંગ. પેરેગ્રાફ રાઇટિંગ. પેરેગ્રાફ એટલે નિબંધ થઈ ગયો, જેમ કે આપણે ઉપર પણ ચર્ચા કરી. તો અહીંયા આપણને એની 1 out of 3. તો સારી બાબત છે. પહેલાની જે બ્લુ પ્રિન્ટ હતી તેમાં નિબંધ લખવામાં આવતો હતો, પણ 2 જ નિબંધ આપતા, 2 માંથી કોઈ એક નિબંધ આપણે લખવાનો રહેતો. અહીંયા સારી બાબત એ જે આપણને 3 નિબંધ આપ્યા છે.
ત્રણમાંથી કોઈ પણ આપણે એક નિબંધ લખશું અને એ વિષય પસંદ કરશું કે જેમાં આપણે વધારે માર્ક મેળવી શકીએ. તો નિબંધના માર્ક છે 5. ત્યાર પછી આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 37ની. તો અહીંયા પિક્ચર ડિસ્ક્રિપ્શનના અથવામાં ઈમેલ રાઇટિંગ આપ્યું છે. તો ઈમેલ રાઇટિંગ નિબંધના અથવામાં નથી પણ પિક્ચર ડિસ્ક્રિપ્શનના અથવામાં છે. કાં તો આપણે આપેલ ચિત્રનું વર્ણન કરશું અને જો આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન નથી લખવું સો દેટ વી કેન ઓલ્સો ગો ફોર ધી ઈમેલ રાઇટિંગ. આપણે ઈમેલ લેખન પણ પસંદ કરી શકીએ. હવે જો આપણે માર્ક્સની વાત કરીએ તો તેના માર્ક્સ છે 5. સો ધીસ ઇઝ હાઉ ધ ટોટલ ઓફ સેક્શન ઇઝ ઓલ્સો 10. આપણે દરેક સેક્શન જોયા, દરેક સેક્શનના કુલ 10 ગુણ છે. પાઠ્યપુસ્તક સંબંધિત પ્રશ્ન જોયા, ત્યારબાદ આપણે ગ્રામર વ્યાકરણ સંબંધિત પ્રશ્નોની પણ ચર્ચા કરી, લેખન સંબંધિત જે પ્રશ્ન છે એની પણ ચર્ચા કરી. સો થેન્ક યુ ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ to stay with me till the end of this lecture. I hope that this video will definitely help you to score the maximum marks in the first prelim exam. So today is over here. I will back with a new interesting and very useful video lecture just for my dear students. Till then everyone, you just take care.